શખ્સોએ ચોરી કરવાના ઈરાદે એટીએમ તોડવાનો પ્રયાસ કર્યો હતો, જે નિષ્ફળ રહેતા ત્યાંથી રફુચક્કર થઈ ગયા હતા. ઘટનાને પગલે પોલીસે ત્રણેય શખ્સોને ગણતરીના દિવસોમાં ઝડપી લીધા. આણંદ તાલુકાના સામરખા ગામના બસ સ્ટેન્ડ નજીક પ્રેમ પ્લાઝા કોમ્પ્લેક્સમાં હિટાચી કંપનીનું એટીએમને 5 દિવસ અગાઉ રાત્રિના સમયે 3 અજાણ્યા ઈસમોએ ચોરી કરવાના ઈરાદે આ એટીએમ સેન્ટરમાં ઘૂસ્યા હતા અને સીસીટીવી કેમેરા તેમજ ટ્યુબલાઇટો તોડી નાખ્યા બાદ એટીએમ મશીન તોડવાનો પ્રયાસ કર્યો હતો. ઘણી મથામણ બાદ પણ એટીએમ મશીન ન તોડતા ત્રણેય શખ્સો ત્યાંથી નીકળી ગયા હતા અને ઘટનાને પગલે પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સની મદદથી સામરખા ગામે શક્તિનગર ચરા વિસ્તારમાં રહેતા વિરલભાઈ વિનોદભાઈ તડવી, સુનિલકુમાર રામાભાઈ ચૌહાણ અને મહેશભાઈ રમણભાઈ પરમારે આ એટીએમ તોડવાનો પ્રયાસ કર્યો હોવાની ચોક્કસ માહિતી મળી હતી, જેના આધારે પોલીસે ત્રણેય શખ્સોની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી, જેમાં આ ત્રણેય શખ્સોએ એટીએમ તોડવાનો પ્રયાસ કર્યો હોવાની કબૂલાત કરી છે. પોલીસે આ ત્રણેય શખ્સો પાસેથી એક લોખંડનો સળિયો